Dream11 નામની કંપની જેનો એકચ્યુઅલી કોઈ માલિક છે જ નહીં. ના, એનો એ ડેલવેરમાં રજીસ્ટર્ડ થયેલી કંપની છે અમેરિકામાં. એનો કોઈ માલિક નથી. અને જે છે શેલ કંપની ને જે નથી પેલું હતું કઈક એક છે બોડી, નામ ભૂલી ગયો અત્યારે, એક બોડી છે જે શેલ કંપનીઓને છાવરે, એવી કંપની હેઠળ એનું રજીસ્ટ્રેશન છે. અને એના અહીંના બે જે છે એમાં પેલો નામ બે ભૂલી ગયો ત્યારે, ભવ્ય આનંદ જૈનનો છોકરો, હે આનંદ જૈનનો છોકરો, આનંદ જૈન મુકેશ અંબાણીને એક જમાનામાં રાઈટ હેન્ડ હતા. હા, પણ એ બધા એ પણ મોરા છે. કુમાર આશીષનું એવું કેવું છે કે ઓરિજિનલ જે કંપનીનો માલિક છે, જે આ કંપની આખી મની લોન્ડરિંગ માટે બનાવવામાં આવેલી છે અને મની લોન્ડરિંગ એ લેવલે થઈ રહ્યું છે, બીસીસીઆઈ ઉપર આ કંપનીનો કબજો છે. હવે મારી પાસે જો મને અમુક વસ્તુની ખબર બહુ પહેલેથી છે, પણ આપણી તકલીફ એ છે સાલી કે એના પુરાવા નથી મારી પાસે. મેં પૂછ્યું કુમારને, મેં કીધું મારી પાસે તો આવી जानकारी है, હું સાચો છું, મને કે આ બિલકુલ સही है, पर वो नाम तो हम भी नहीं ले पाएंगे क्योंकि वो डॉट कनेक्ट नहीं कर पा रहे. પણ એટલું કહી શકાય એમ છે કે બહુ મોટું નામ છે ભારતનું, જેના પૈસા ફનલ થઈ રહ્યા છે, મની લોન્ડર થઈ રહ્યું છે. પણ Dream11 હતી જેના માટે એકચ્યુઅલી, એટલે ઈ જે પછી જો એમાંય સમજો તમે હવે કે ગેમિંગ ઉપર શું કરવા ટેક્સેશન નાખવામાં આવ્યું, આવડું મોટું ગેમિંગ ઉપર આવડું શું કરવા ટેક્સેશન નાખવામાં આવ્યું, ઓનલાઈન ગેમિંગ ઉપર આ જ હતું. પછી તમારો નફો 7% જ રહીએ ભાઈ, 6.9% જ રહીએ, 42 નો પહોંચે કોઈ દી. બોલો 42 પહોંચી ગયો, ભલે નું ટર્નઓવર ઓછું છે, નફો તો મોટો છે ને. કાલ સવારે એનું ટર્નઓવર આના જેવડું થયું, સપોઝિંગ 11 લાખ કરોડે પડ્યો અને 50% નફો, એટલે શું થયું? 5 લાખ કરોડનો નફો હશે. આ રમત છે પ્રભુ. એટલે આપણે એ સ્ટોરી આપણે અહીંયા આપણા પ્લેટફોર્મ પર મને લિંક મોકલજો, હું એને સ્ટડી કરી લઈશ. આપણે 100% કરીએ છીએ.